નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 19 એટલે કે માનવ વિકાસ, જેને ઇંગ્લિશમાં હ્યુમન ડેવલપમેન્ટ કહેવામાં આવે છે. આપ સૌ જાણો છો કે મનુષ્ય એ સામાજિક બુદ્ધિજીવી પ્રાણી છે. વર્ષો પહેલાં એરિસ્ટોટલે કીધું કે માનવ એ સામાજિક પ્રાણી છે, એટલે કે સોશિયલ એનિમલ. માણસે પોતાના વિકાસ માટે એક સામાન્ય જરૂરિયાત હોય છે કે જે એના બાલ્ય અવસ્થા એટલે કે જન્મકાળથી જ તે મહત્ત્વનું ધરાવે છે. માનવ વિકાસમાં વિશ્વની સામે આધુનિક ખ્યાલ એક બહુ જૂનો નથી, પરંતુ 40-50 વર્ષ જેટલો જૂનો જણાય છે. એમાં છેલ્લા 20 વર્ષથી માનવ વિકાસનો ખ્યાલ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યો છે. જોઈએ આપણે આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે. માનવ વિકાસમાં પ્રાથમિક રીતે આપણે જોઈએ તો પરિવર્તનની સંસારનો નિયમ છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. માનવ આદિ માનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થા રૂપે વિકસિત થયો છે. પહેલાં શું હતું તો કે આદિ માણસની એક આખી જે જીવનશૈલી હતી તેમાંથી અત્યારે હાલનો જે માણસ છે એ પરિપક્વ થયો છે. સમાજની એક જટિલ વ્યવસ્થા ઊભી થઈ છે. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો છે. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક, નફાખોટ, આવા બધા હિસાબો અત્યારે આપણે કરીએ છીએ. હવે 60-70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું છે કે લોકોનું જીવન ધોરણ છે એ ભૌતિક સુખ સાહિબી, ભૌતિક સુખ, તેમાં રચ્યો પચ્યો માણસ રહે છે. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. આપ જોઈ શકો છો કે નોર્ડિક કન્ટ્રી છે, એટલે કે જે ઉત્તર ધ્રુવ તરફના દેશો છે, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ ન કહી શકાય, પોલેન્ડ યુરોપનો દેશ, પરંતુ એક ફિનલેન્ડ, આ દેશો છે જ્યાં જીવન સુખાકારી એટલે કે HDI, નોર્વે છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એનો ખૂબ જ ઊંચો છે. તેની અંદર શું હોય એના 3 જે મેજર ફેક્ટર છે, જે 3 પાસા છે, તેનો આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરવાના છીએ. તો માનવ વિકાસનો અર્થ કઈ રીતે ઉદ્ભવ્યો, આ શબ્દની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે જોઈએ. UNDP એટલે કે વિશ્વની અંદર અત્યારે એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે જેને કે HDI ઇન્ડેક્સ કહેવામાં આવે છે, બરાબર. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ સૂચકાંક. માનવ વિકાસ સૂચકાંક કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? HDI. એ ખાસ યાદ રાખવાનું, UNDP દ્વારા. અને આ HDI છે 0 થી 1 સુધી હોય છે. 1 એટલે સૌથી સારો એનો ક્રમ હોય છે અને 0 એટલે સૌથી નિમ્ન ક્રમ. તો UNDP એ શું આપી છે વ્યાખ્યા, આપણે ખાસ જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. માનવ વિકાસ શું છે કે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. જરૂરી હોય તેવી, લક્ઝરિયસ નહીં, પણ મિનિમમ બેર સર્વાઈવલ, કે ઓછામાં ઓછું માણસ કઈ સ્થિતિની અંદર જીવન જીવી શકે, તો કે રોટી, કપડાં, મકાન, આ બેઝિક જરૂરિયાત કોઈ પણ જીવની હોય છે. આગળ જોઈએ, માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. નામ જ માનવ છે, માનવનો વિકાસ, તો ખ્યાલ આવી જાય કે માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. માનવ વિકાસનો ઉદ્દેશ શું છે? દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવી. વિશ્વની અંદર 2 પ્રકારના અત્યારે, એક ખૂબ જ અમીર, મધ્યમ વર્ગ અને અતિ નિમ્ન ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ પણ હોય છે. તો તેની વચ્ચે એક સમાન સ્થિતિ ઉત્પન્ન થાય અને કોઈને પણ અન્યાય ન થાય
તેવી લાગણીના કારણે એચડીઆઈનું જે મૂલ્યાંકન છે એ કરવામાં આવે છે, જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે છે. જો ખાસ શબ્દ વાપરો, પ્રતિભા અનુસાર. મહેનત કરશે લોકો તો ઓટોમેટિક આગળ જશે. બેઠા બેઠા કોઈ આ દુનિયામાં આપી દેવાનું નથી, મહેનત જરૂરી છે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે ઓળખવામાં આવતો, કે ખાલી રૂપિયા હોય, ખાલી નાણાં હોય એટલે એ આર્થિક વિકાસમાં આપણે એને શું કહેવાય એચડીઆઈમાં. પણ નાણાંની સાથે હેપીનેસ પણ મહત્ત્વનું છે ને, એટલે કે હેપીનેસ એટલે ખુશી, આનંદ. હેપીનેસ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે, જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક જીવન સર્જનાત્મક જીવી શકે છે. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે માપદંડ ગણાતો. જો ખાસ ધ્યાન રાખો કે જે દેશની માથાદીઠ આવક છે એ વધુ, તો એ દેશનો માનવ વિકાસ વધુ છે. આપણા દેશની અંદર માથાદીઠ આવક વાર્ષિક ગણીએ રૂપિયામાં તો 60,000 થી 65,000 રૂપિયા જોવા મળે છે. 60,000 to 65,000 એવરેજ, કારણ કે પોપ્યુલેશન ભારતની અંદર ઘણું બધું વધુ છે. એટલે આગળ જોઈએ, જેના લીધે દરેક દેશ તેની કુલ રાષ્ટ્રીય પેદાશ ગ્રોસ નેશનલ પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ટૂંકમાં જીએનપી છે, જીડીપી છે, એને ભાગ્યા તમે પોપ્યુલેશન કરો, પોપ્યુલેશન એટલે કે વસ્તી, ઇક્વલ ટુ તમને શું મળે? માથા દીઠ આવક. આ આખા દેશ ભેગા મળીને કુલ ઉત્પાદન કેટલું કરે છે અને એને ભાગ્યા એની વસ્તી કરો એટલે એક જણો કેટલું ઉત્પાદન કરે છે એ ખ્યાલ આવી જાય. આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ન આવ્યું. રૂપિયા તો આવ્યા, નાણાં તો આવ્યા, પણ તોય એના જીવન ધોરણમાં ખાસ જોવે એવું ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ પરિવર્તન જોવા મળે છે, પરંતુ ક્વોલિટેટિવ પરિવર્તન જોવા મળતું નથી. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણમાં સુખાકારી પર વ્યાપક અસર ના થઈ. આમ માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. જો ખાસ ધ્યાન રાખવાનું, હા, માનવ વિકાસ માટે આર્થિક વિકાસ જરૂરી છે, પણ આર્થિક વિકાસ થાય તો માનવ વિકાસ થાય તે જરૂરી નથી. ખાસ ધ્યાન રાખજો, માનવ વિકાસ થવા માટે આર્થિક વિકાસ જરૂરી છે, પરંતુ આર્થિક વિકાસ હોય તો માનવ વિકાસ થાય જ એ જરૂરી નથી. માત્ર આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસનો આધાર રહે છે. હા, આવક છે એને કઈ રીતે વાપરવી એની ઉપર આધાર રહે છે. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. કયા કયા? તો કે એક તો સમાનતા સ્થાપિત કરવી, કે અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈ ઓછી કરવી. સ્થિરતા, કે આવક છે એ સ્ટેબલ હોવી જોઈએ. ઉત્પાદકતા, એ વ્યક્તિ છે પ્રોડક્ટિવ હોવો જોઈએ. અને ચોથું છે સશક્તિકરણ એટલે કે એમ્પાવરમેન્ટ. લોકોને રોજગારી લેવા માટે તમે સક્ષમ બનાવો, એમ્પાવર કરો. એડી તો 4 પોઈન્ટ છે. કયા કયા? માનવ વિકાસના 4 આધાર સ્તંભો પૂછે તો આપણે લખી શકીએ કે એક તો સમાનતા એટલે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ ઓછી કરવી. હાલના સમયમાં ટેકનોલોજીકલ યુગની અંદર અમીર વધુ અમીર થતા જાય અને ગરીબ વધુ ગરીબ થતા જાય. હવે એ સમયે દરેક વ્યક્તિ મહેનત નહીં કરે તો સ્વાભાવિક રીતે છે કે ગરીબી ઘર છોડીને જશે નહીં. પોતાની ક્ષમતા મુજબ દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ. બીજું છે સ્થિરતા. સ્થિરતા એટલે કે એક સ્ટેબલ ઇન્કમ, એક સ્ટેબલ આવક તમારી હોય અને જીવનની અંદર એક સ્ટેબિલિટી હોય તે મહત્ત્વની છે. ઉત્પાદકતા, આપણે જોયું કે કૃષિ છે, કૃષિ એની અંદર એમ કહેવાય કે પ્રચ્છન્ન બેરોજગારી છે, છુપી બેરોજગારી. આપણે આગલા પ્રકરણની અંદર બેરોજગારી ભણી ગયા. તો 20 જણા ખેતી કરતા હોય તો એટલી જ ઉત્પાદકતા થાય, અને 10 જણા ખેતી કરે તો એટલી જ ઉત્પાદકતા થાય. તો એ 10 જણા જો અન્ય જગ્યા ઉપર કાર્ય કરે તો એના ઇન્કમનો સોર્સ ડાયવર્સ અને વધી જશે. અને ચોથું છે સશક્તિકરણ. તો 4 મેન આપણે જોઈ શકીએ કે માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો હતા. હવે માનવ વિકાસ એટલે એક વ્યાખ્યા તો આપી કોને? યુએનડીપીએ. શું આપી યુએનડીપીએ વ્યાખ્યા? આપણે આગળ જોઈ, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુએનડીપીએ વ્યાખ્યા આપી કે માણસની લઘુત્તમ જરૂરિયાતો જે સર્વાઈવલ છે, લક્ઝરિયસ નથી. તમારા ઘરે પંખો નથી તો એ તમારી જરૂરિયાત છે, પણ એસી ન હોય તો પણ ચાલે. આ બંને વચ્ચે ડિફરન્સ છે. આપણા ઘરે પંખો નથી એટલે કે ફેન નથી તો એ આપણી બેઝિક જરૂરિયાત છે, હોવો જોઈએ. પણ એસી ન હોય તો પણ ચાલે. તો લક્ઝરિયસ લાઈફની વાત નથી, પણ મિનિમમ એક
એક માણસ તરીકે એક માનવ અધિકાર પોતાના સંતોષાય એના માટે આ વસ્તુ મહત્ત્વની છે. માનવ વિકાસ એટલે શું? તો કે માનવીએ પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ, ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને છે. માનવ વિકાસ શા માટે જરૂરી છે? તંદુરસ્ત, આરોગ્યમય અને દીર્ઘાયુ જીવન આપણે જોશું આગળ કે માનવ વિકાસના આપણે જે 4 આધારસ્તંભ જોયા એ રીતે એના 3 ફેક્ટર પણ છે જેને HDIની અંદર ઉપયોગ લેવામાં આવે છે. આર્થિક ઉપાર્જનની તકો વધે, ગુણવત્તાસભર શૈલી આપણે વાત કરી કે ક્વોલિટેટિવ લાઇફસ્ટાઇલ આખી બની જાય, વ્યક્તિ અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય, રેડી સોશિયલ સિક્યુરિટી, ઇન્ડિવિડ્યુઅલ સિક્યુરિટી, માનવ અધિકારો આપણે વાત કરી ઉપયોગ કરે. આમ તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આમ માત્ર આર્થિક બાબત નહીં પરંતુ માનવની સુખ શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાનો સમાવેશ થાય છે. તમામ સેક્ટરની અંદર પોલિટિકલ રીતે પણ એમ્પાવરમેન્ટ થવાનું, સોશિયલ રીતે પણ એમ્પાવરમેન્ટ થવાનું, ઇકોનોમિક એમ્પાવરમેન્ટ થવાનું અને સુખ શાંતિ એટલે હેપીનેસ, જીવન આનંદ લાગવું જોઈએ. જીવન વર્થ છે, વ્યર્થ નથી. વર્થ એટલે મૂલ્યવાન એમ. જીવન વર્થ છે, વ્યર્થ નથી. વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સુખ નીચી આકાંક્ષાઓ, નિરક્ષરતા, સાહસવૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાની માનસ, જૂની પુરાણી રૂઢિ રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાતો નથી. વિકાસશીલ દેશ અને અલ્પ વિકસિત દેશ, આ બંને દેશમાં આવી બધી વસ્તુ જોવા મળે. એક તો નિરક્ષરતા હોય, લિટરસી રેટ પૂરો ન હોય. આપણે સૌ જાણો છો કે 21મી સદી છે જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. The 21st century is all about the knowledge and technology. નીચી આકાંક્ષા કે વાંધો નહીં, હાલો ભાઈ 5 રૂપિયા 20 રૂપિયા આવે છે તો ઘણા થઈ ગયા. કોઈ આકાંક્ષા નથી કે આપણે મહેનત કરીને, સાહસ કરીને આપણે આપણું જીવનને સુધારીએ. સાહસ વૃત્તિનો અભાવ, ડર લાગે ઘણી વખત કોઈ બિઝનેસ કરતાં પહેલાં કે ભાઈ બિઝનેસ ફ્લોપ જશે તો આ બિઝનેસ નહીં ચાલે તો. પણ લિબરલ ઇકોનોમીમાં એડમ સ્મિથે કીધું છે કે જેટલું રિસ્ક વધુ હોય એટલો જ પ્રોફિટ વધુ છે. રિસ્ક વધુ એટલો જ પ્રોફિટ વધુ હોય છે. આગળ જોઈએ. વહેમ, અંધશ્રદ્ધા છે, જૂની બધી બાબતોમાં લોકો પડ્યા રહેતા હોય છે, વિજ્ઞાનને માનતા નથી હોતા. ભારતીય બંધારણની અંદર પણ આપણે અનુચ્છેદ 51A એની અંદર એક આપણી ફરજ છે કે ભારતનો નાગરિક છે એ સાયન્ટિફિક ટેમ્પર કેળવશે. કેવું? સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવશે. હજી પણ જૂની રીત રિવાજો, વહેમ, અંધશ્રદ્ધામાં રહેવાનું નહીં. જૂની પુરાણી રૂઢિઓ રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શક્યાયો નથી. આ બધા હર્ડલ્સ છે. હર્ડલ્સ એટલે કે આ બધા અંતરાયો છે, અવરોધ છે. શેનામાં? માનવ વિકાસના અવરોધો પૂછે તો આ બધા અવરોધો છે. આના કારણે માનવ વિકાસ શક્ય બન્યો નથી, જોવે એટલો. જોઈએ આપણે હવે આ આપણે માનવ વિકાસની વાત તો કરીએ છીએ, પણ સાહેબ પ્રશ્ન થાય કે આપણે માનવ વિકાસને મૂલ્યાંકન કઈ રીતે કરશું કે ભાઈ આ દેશનો માનવ વિકાસ એટલો છે, આ દેશનો માનવ વિકાસ એટલો છે, આ દેશમાં સુખાકારી એટલી છે, આ દેશમાં સુખાકારી એટલી છે. તો એના માટે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર યુનાઇટેડ નેશનની એક ઓટોનોમસ બોડી છે, UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વિચ ઇઝ લોકેટેડ ઇન આઈ થિંક ધ જીનીવા. જીનીવા ઇઝ લોકેટેડ ઇન સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. જોઈએ. નોબેલ પારિતોષિક વિજેતા HDIનો ખ્યાલ કોઈને આપ્યો? બરાબર, એક ક્વેશ્ચન અહીંયાથી પૂછાઈ શકે છે. તો ભારતીય મૂળના જ એક અર્થશાસ્ત્રી છે, એટલે કે ઇકોનોમિસ્ટ અને નોબેલ લોરિએટ છે. દર વર્ષે 6 ફિલ્ડની અંદર નોબેલ પારિતોષિક આપવામાં આવે છે, જે સ્વીડનની એક સંસ્થા દ્વારા આપવામાં આવે છે. નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, ખૂબ મોટા મહાન અમર્ત્ય સેન એક ઇકોનોમિક્સ ભારતની અંદર થઈ ગયા. ને જીન ડેન છે, એ બંને સાથે કામ કરે છે. અમર્ત્ય સેન માનવ વિકાસ આંકની વિભાવના કરી કે ભાઈ આવું પણ કંઈક હોવું જોઈએ. તે અન્વયે પ્રથમ માનવ વિકાસ અહેવાલ, ફર્સ્ટ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ ક્યારે બહાર આવ્યો? 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો. ત્યારથી તે અન્વયે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. 1990માં ફર્સ્ટ ટાઈમ, ધેન આફ્ટર બાય ધ UNDP they are publishing every year one reports.
એક રિપોર્ટ બહાર પાડે છે, જેમાં જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે HDR આવ્યો, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો, એની અંદર HDIની વિભાવના છે. શેની છે? HDI તો પ્રસ્તુત થયો, જેમાં માનવ વિકાસ આંકના 3 નિર્દેશકો છે. દેર આર 3 ઇન્ડિકેટર્સ. કેટલા ઇન્ડિકેટર્સ છે? આપણે માનવ વિકાસના 4 આધાર સ્તંભો તો જોયા કે ભાઈ સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. પણ હવે HDIની અંદર 3 ઇન્ડિકેટર્સ છે, એને કહેવાય નિર્દેશાકો. પહેલાં શું હતા? 4 આધાર સ્તંભો હતા કે HDI છે શેની ઉપર ઊભો છે? તો આ 4 વસ્તુ ઉપર ઊભેલા છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. હવે HDIની અંદર 3 ઇન્ડિકેટર્સ કયા કયા છે? તો કે સૌ પ્રથમ તો સરેરાશ આયુષ, માણસ કેટલા વર્ષ જીવે છે. ભારતની અંદર અત્યારે સરેરાશ આયુષ 69થી 72 વર્ષ સુધીનું જોવા મળે છે. તો કે એક માનવ 70-72 વર્ષ સુધી જીવી શકે છે. એ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થયું છે ત્યારબાદ. 1945-50ની આજુબાજુ જ્યારે હેલ્થ સેક્ટર આપણું નબળું હોય ઘણા બધા દેશનું, તો એ સમયે માણસને બચાવવા માટે જુદી જુદી દવાઓ, જુદી જુદી શોધખોળ, રિસર્ચ એ બધું ઓછા પ્રમાણમાં હતું. એના કારણે સરેરાશ ઉંમર નીચી હતી. એટલે સરેરાશ આયુષ, આરોગ્ય, એનું હેલ્થ કેવું છે. સેકન્ડ ઇન્ડિકેટર્સ છે શિક્ષણ, સંપાદન અને જ્ઞાન. એ વ્યક્તિ કેટલી લિટરેટ થયેલી છે, કેટલી ભણેલી છે. હેલ્થ, એજ્યુકેશન અને માથાદીઠ આવક, આ 3 છે એ HDIના મુખ્ય ઇન્ડિકેટર્સ છે, એટલે કે નિર્દેશકો છે. સૌ પ્રથમ આપણે જોયું કે હેલ્થ એટલે કે આરોગ્ય, સેકન્ડ શિક્ષણ એટલે કે જ્ઞાન, અને ત્રીજું જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. આપણે જોઈ કે ભારતની માથાદીઠ આવક છે એ 60-65 હજાર જેટલી જોવા મળે છે. આ દરેક રાજ્યોની અલગ અલગ છે. પછી અમુક રાજ્યમાં 1.5 લાખ રૂપિયા સુધી છે, અમુક રાજ્યમાં 1,20,000, અમુક રાજ્યમાં 2 લાખ રૂપિયા, અલગ અલગ જોવા મળે છે. તો HDIના 3 ઇન્ડિકેટર્સો ખાસ હેલ્થ, એજ્યુકેશન અને માથાદીઠ આવક, આ 3 યાદ રાખવાનું છે. એટલે કે સરેરાશ આયુષ, આરોગ્ય, જીવન સંપાદન એટલે કે જ્ઞાન, અને જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક. આ 3 નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશના માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે. આ 3ના જુદા જુદા એના પોઈન્ટ્સ હોય કે એટલા પોઈન્ટ્સ આના, એટલા પોઈન્ટ્સ આના, એ નક્કી કરવામાં આવે છે અને એને 0 થી 1ની વચ્ચે આપવામાં આવે છે. જોઈએ માનવ વિકાસ અહેવાલની ગણતરી માટે વર્ષ 2009 સુધી શું હતું? ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ માટે વર્ષ 2010થી નીચે મુજબ નવી પ્રવિધિનો ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે નવી પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવ્યો. કઈ? પહેલું અપેક્ષિત આયુષ આંક એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ, એટલે વાત કરી સરેરાશ આયુષ. આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાઓ અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બાળક જ્યારે જન્મે ત્યારે નક્કી કરવામાં આવે કે આ બાળક એટલા વર્ષ સુધી જીવી શકવાની સંભાવના છે. ત્યારે જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. 20 વર્ષ સુધી નિર્ધારિત કરવામાં આવી છે. એટલે કે 20 વર્ષથી 82 વર્ષ સુધી જીવી શકવાની સંભાવના છે. બરોબર. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત કેટલી ઉંમર છે? તો કે 68 યર્સ હશે. 68 વર્ષ. આપણે વાત કરી કે 68 થી 72 સુધીની નિર્ધારિત કરવામાં આવી છે. જોઈએ આગળ. સેકન્ડ શિક્ષણાંક. આપણે વાત કરી કે 3 વસ્તુ છે, એક તો હેલ્થ, એજ્યુકેશન અને માથાદીઠ આવક. શિક્ષણાંકની અંદર જેના 2 પેટા નિર્દેશક છે, એકની અંદર 2 છે. પહેલું શાળાકીય સરેરાશ વર્ષો એટલે કે મીન યર ઓફ સ્કૂલિંગ. કેટલા વર્ષ બાળક 25 વર્ષનો થાય એમાંથી કેટલા વર્ષ સુધી શાળામાં જાય છે? તો કે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ. જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરે છે કે બાળક 25 વર્ષનો થાય ત્યાં સુધીમાં એ 13.5 વર્ષ એટલે 13.3 વર્ષ સુધી શાળાએ ગયેલો હોવો જોઈએ. તો એ દેશની અંદર સારું એજ્યુકેશન છે. આપ સૌ જાણો છો કે આવી COVID-19 જેવી સ્થિતિની અંદર ઘણા બાળકોનું શિક્ષણ છૂટી જતું હોય છે.
તો આ સ્થિતિની અંદર એને આપણે ભણાવવા માટે આ ઓનલાઈન માધ્યમનો ઉપયોગ કરીએ છીએ, જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષ 5.4ના છે. ઘણા જ ઓછા કહી શકાય. રેડી. નેલ્સન મંડેલા એટલે કે જે ભારતના જે આપણા મહાત્મા ગાંધીજી છે એની સમકક્ષ એને બિરુદ મળેલું છે, જેને દક્ષિણ આફ્રિકાની અંદર ખૂબ જ મોટી ક્રાંતિની ચળવળ ચલાવી. એને કીધેલું કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ વેપન ધેટ યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. વિશ્વના પરિવર્તન માટે તમે શિક્ષણનો ઉપયોગ કરી શકો છો. અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે કે એક્સપેક્ટેડ યર ઓફ સ્કૂલિંગ. પહેલું કયું છે? મીન યર ઓફ સ્કૂલિંગ. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષ શાળાએ વિતાવશે તે વર્ષેની આપણે એની આગોતરી એની અંદાજ લગાવવાનો છે કે આ બાળક છે એટલા વર્ષ સુધી શાળાએ જશે. બંનેમાં ડિફરન્સ ખબર પડી. મીન યર્સ ઓફ સ્કૂલિંગ એટલે સ્કૂલ પૂરી થઈ ગઈ પછી જોવામાં આવે કે કેટલા વર્ષ સુધી બાળક શાળાએ ગયો છે, તો કેટલા વર્ષ જવો જોઈએ, 13.3. અને એક્સપેક્ટેડ યર ઓફ સ્કૂલિંગ એટલે કે કેટલા વર્ષ બાળક શાળાએ જશે. આપણે જે વાત કરીએ હેલ્થની અંદર પણ એટલા વર્ષ બાળક જીવશે એ આપણને ખબર પડે. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલું છે. રેડી. કે વધુમાં વધુ 18 વર્ષ શાળાએ ગયેલો હોવો જોઈએ. 7 વર્ષ 25માંથી 7 કાઢો એટલે 18 વધે. જેમાં ભારતમાં અપેક્ષિત શાળાકીય વર્ષ 11.7 એટલે કે 12 જેટલા છે. તો આમાં અહીંયા વધુ છે. અપેક્ષિત જે કેટલા વર્ષ છે એમાં વધુ છે અને કેટલા વર્ષ ગયો છે એમાં ઓછા છે. ત્રીજું આવક આંક એટલે કે ઇન્કમ ઇન્ડેક્સ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવકને પ્રતિસ્થાપિત કરવામાં આવે છે. ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટા એટલે આ જીડીપી હોય, જીએનપી હોય એને ભાગ્યા તમે વસ્તી કરો એટલે કે પોપ્યુલેશન કરો એટલે તમને પર કેપિટા ઇન્કમ જોવા મળે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5497 હતી અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશ $5238 છે. માથાદીઠ આવકની ગણતરી માટે અહીંયા ઓછું છે. જોજો, પેદાશ ઓછી છે અને આવક વધુ છે. માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકી ચલણમાં મૂલ્યમાં આપવા ડોલરમાં એને મૂકવામાં આવે છે. આપણે $5000 આપણે અંદાજે ગણીએ તો 7 પંચાને 35. અત્યારે 70 રૂપિયા ભાવ હોય તો 35,000, પણ એવરેજ અત્યારે 60,000 જેવું જોવા મળે છે, જે સમ ખરીદ શક્તિ એટલે કે પર્ચેસિંગ પાવર પેરિટી તરીકે ઓળખવામાં આવે છે. રેડી. સમજાવું. ભારતનું ચલણ છે શું છે? રૂપિયો. એની સાઇન શું છે? આવી. અમેરિકાનું ચલણ છે શું છે? ડોલર. એની સાઇન શું છે? આ ડોલરની સાઇન છે. બરાબર. હવે આપણે જોઈએ કે 70 રૂપિયા બરાબર $1, તો પર્ચેસિંગ પાવર પેરિટી થઈ ડોલરની વધુ થઈ. બરાબર. $1ની સામે આપણે 70 રૂપિયા આપવા પડે. ખરીદ શક્તિ કહેવાય કે એક કોફી છે એ ભારતમાં કેટલા રૂપિયામાં મળે છે અને અમેરિકામાં કેટલા રૂપિયામાં મળે છે, એ ડિફરન્સ છે. માનવ વિકાસ અહેવાલ આપણે વાત કરી એચડીઆઈ જોઈએ તેની અંદર શું શું છે, કોણ દેશ આગળ છે, કોણ પાછળ છે. 0 થી 1ની મેં વાત કરી કે 0 થી 1ની વચ્ચે એચડીઆઈનું મૂલ્ય હોય છે. યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા વર્ષ 1990થી આપણે વાત કરી આમર્ત્ય સેનવાળી. 1990થી દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ વર્ષ 2015માં સમાવેશ કરેલ 188 દેશોમાં એચડીઆઈ મૂલ્યના આધારે નીચેના કોષ્ટક મુજબ 4 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કોષ્ટક આપેલું છે. નોર્વે પ્રથમ કન્ટ્રી છે. આપણે વાત કરી કે નોર્ડિક ખૂબ ઓછી વસ્તી હોય છે, ત્યાં આવકના સારા એવા સ્ત્રોત હોય છે, જેના કારણે એ દેશો અગ્ર હરોળમાં આવે છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા છે, ત્રીજા ક્રમે સ્વિટ્ઝરલેન્ડ છે, અગેન પાછો ઉત્તરનો દેશ, તેમજ એશિયાઈ દેશ સિંગાપુર છે 11મા ક્રમે છે. સારી વસ્તુ છે એશિયાઈ દેશ સિંગાપુર ફર્સ્ટ એશિયામાં. ભારતમાં 0.609 એટલે કે 0.50થી વધુ માનવ એટલે કે મધ્યમ સાથે 188 દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. એટલે કે તે મધ્યમ માનવ વિકાસવાળા દેશની શ્રેણીમાં છે. તો આપણને પ્રશ્ન પૂછાય કે ભારત કેવા એચડીઆઈ શ્રેણીમાં છે, તો કે મધ્યમ, બહુ વધુ પણ નહીં અને ખૂબ નીચો પણ નહીં. આ અહેવાલમાં સૌથી નીચે 188મા ક્રમે નાઇજર દેશ જે આફ્રિકા ખંડમાં આવેલો છે. જોઈએ આપણે માનવ વિકાસ અહેવાલ. માનવ વિકાસ ધરાવતા દેશો કયા કયા છે? ઉચ્ચતમની અંદર કયા કયા દેશ છે? તો કે 1 થી 49નો ક્રમ છે, પછી 50 થી 105 અને 106 થી 143. આપણે મધ્યમમાં આવીએ છીએ. બરાબર. એટલે આપણે 106 થી 143ની વચ્ચે 130 આવે. નિમ્ન માનવ વિકાસાંક
કેટલો સ્કોર હોય તો ઉચ્ચતમ માનવ વિકાસ થાય? 0 થી 1ની વચ્ચે હશે. 0 હશે એ સૌથી ઓછો અને 1 સૌથી વધુ. તો 0.802થી વધુ હોય તો એને ઉચ્ચ માનવ વિકાસ કહેવાય. કયા કયા દેશો છે? તો કે નોર્વે, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, ટૂંકમાં યુરોપના દેશો છે, અમેરિકાના દેશો છે, એ બધા આવશે. આપણે એશિયામાં એક સિંગાપુર છે, જાપાન છે, એ એશિયાના દેશ છે. સેકન્ડ છે 50થી 105, એમાં છે 0.700થી 798. એમાં દેશો છે રશિયા, મલેશિયા, ઈરાન, શ્રીલંકા, મેક્સિકો, બ્રાઝિલ, ચીન, થાઈલેન્ડ, જેમેકા. પછી છે 0.555થી 0.698. ભારતનો સૂચકાંક પણ એટલો છે, 0.68ની આજુબાજુ. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, દક્ષિણ આફ્રિકા, ભારત, ઈરાક, બરાબર. એમાં ડેવલપિંગ કન્ટ્રી ખાસ આવતો હશે. અને આ છે અંડર ડેવલપ, એટલે કે અલ્પ વિકસિત. કયા કયા દેશો છે? નિમ્ન માનવ વિકાસ સૂચકાંકમાં આ રેન્ક છે. 188 દેશોનું આપણે મૂલ્યાંકન કર્યું HDIની અંદર. કોના દ્વારા? તો કે UNDP દ્વારા. UNDP 1990થી SDR રિપોર્ટ બહાર પાડે છે. એની પાછળ ભેજું હતું આમત્ય સેન, જે ભારતના મૂળ ઓરિજિન અર્થશાસ્ત્રી છે. કેન્યા, પાકિસ્તાન, નાઇજીરિયા, આ બધા દેશો જોવા મળે છે. થોડીક સમજૂતી આપેલી છે આ કોષ્ટકના આધારે. ભારતનો માનવ વિકાસાંક 1990માં 0.428 હતો, ઘણો નીચો, એટલે કે નિમ્ન હતો. વર્ષ 2000માં થોડોક સુધારો આવ્યો, વર્ષ 2010માં એનાથી વધુ સુધર્યો, અને 2015માં સારા એવા ક્રમ ઉપર મધ્યમ ક્રમે પહોંચ્યો છે. આશા રાખીએ કે ક્રમાનુસાર ભારત ઉચ્ચતમ માનવ વિકાસ સૂચકાંક ધરાવતી શ્રેણીની અંદર ખૂબ જ ટૂંકા સમયની અંદર એન્ટર થશે. આપણા આજુબાજુના પાડોશી દેશો જોઈએ તો શ્રીલંકા છે 73માં ક્રમે છે, ચીન છે 90, 104 માલદીવ, 130 ભારત, 132 ભૂટાન. પડોશી દેશોનું સ્થાન છે બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન. આ ભારતના પડોશી દેશો છે. આ કોઈ મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી. આપણે ભારતનું મૂલ્ય ખાસ યાદ રાખવાનું છે. ભારતના પડોશી દેશોમાં શ્રીલંકા, ચીન, માલદીવની સ્થિતિ ભારત કરતાં ઘણી સારી છે અને માનવ વિકાસમાં ભારતની ઉપર ક્રમે છે. જ્યાં વસ્તી પણ ઘણી બધી સીમિત હોય છે. ચીનની અંદર તો ડેવલપમેન્ટ ઘણા ભારતની પહેલાં શરૂ થયું, 10-15 વર્ષ એટલે જોવા મળે છે. આમ આ બધા 8 દેશો છે. અહીંયા જોઈએ વિશ્વના પ્રથમ 5 કયા કયા છે? નોર્વે, નોર્ડિક કન્ટ્રી, ઓસ્ટ્રેલિયા, નીચે સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, એના ભારત છે, એટલા ક્રમે છે. હવે એના ઇન્ડિકેટર્સ બધા: જન્મ સમય, અપેક્ષિત મૃત્યુ, અપેક્ષિત શાળાકીય વર્ષો, શાળાકીય સરેરાશ વર્ષો, માથાદીઠ આવક. રેડી? આપણે વાત કરી કે 3 વસ્તુ છે: હેલ્થ, એજ્યુકેશન અને માથાદીઠ આવક. આ કાંઈ યાદ રાખવાની ખાસ જરૂર નથી કેટલા પોઈન્ટ છે. એક ખાલી ભારતનો ક્રમ અને ભારતમાં કેટલા પોઈન્ટ 0.609, અને જે 4 વિભાજન છે કે ઉચ્ચ માનવ વિકાસ, આપણે આગળનું કોષ્ટક જોયું તે પ્રમાણે ઉચ્ચ માનવ વિકાસ, ઉચ્ચતમ માનવ વિકાસ, મધ્યમ અને નિમ્ન. જોઈએ આગળ. માનવ વિકાસ અહેવાલમાં પ્રથમ 5 દેશોની સરખામણીએ કરતાં જણાય છે કે ભારતે બધા જ નિર્દેશકો, આરોગ્ય, શિક્ષણ અને આવક, આ 3 છે ખાસ, ના ક્ષેત્રમાં ઘણી જ મંજિલ કાપવાની બાકી છે. મજલને મંજિલ, બરાબર. ભારત વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનોના નહીં પરંતુ સજીવ માનવ સંપાદન વિકાસ સાથે સંબંધ ધરાવે છે. ખાસ ધ્યાન રાખજો. નિર્જીવ ભૌતિક સાધનો નથી જોતા, મોટા મોટા બંગલાઓ, ગાડીઓ, એવું નથી જોતી, પણ એક બેઝિક જરૂરિયાત છે માણસની, એ જ પૂરી થવી જોઈએ. રોટી, કપડાં, મકાન છે, 3 ટાઈમ વ્યવસ્થિત ભોજન મળે, એ વસ્તુ જરૂરી છે. જોઈએ આગળ. માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ આડે જેટલા પડકારો દર્શાવ્યા છે જેના ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. થોડાક પડકારો પણ છે કે જે માનવ વિકાસની અંદર આપણને આડા આવે છે. કેવા છે? તો કે સ્વાસ્થ્ય, હેલ્થ છે તો હેલ્થ, જો આ 3 ઇન્ડિકેટર છે, હેલ્થ, એજ્યુકેશન અને ઇન્કમ. તો આ ત્રણેયની અંદર શું શું અંતરાયો છે એ આપણે જોવા પડશે. આપણી આરોગ્ય સિસ્ટમ કેવી હોવી જોઈએ, આપણી એજ્યુકેશન સિસ્ટમ કેવી હોવી જોઈએ. લૈંગિક અસમાનતા વ્યાપક જોવા મળે છે. રેડી? સરકારશ્રી એટલા માટે તો આપણને ઘણી બધી યોજનાઓ છે, બેટી બચાવો, બેટી પઢાવો. રેડી? પછી બેટી માટે આપણે બીજી ઓલી બોન્ડવાળી યોજના છે, પછી લક્ષ્મી યોજના છે, બરાબર. ઘણી બધી યોજનાઓ એની અંદર જોવા મળે છે. અને જે વુમન એજ્યુકેશન છે, જેન્ડર ડિસ્ક્રિમિનેશન દૂર કરવા માટે પણ સરકારશ્રીના પ્રયત્ન છે, જે સમાજમાંથી આવવું જોઈએ. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવામાં આવે છે. ઘણી બધી યોજના છે. તો આ વિકાસ જે આડા પડકારો છે એની અંદર શું સુધારો કરવાની જરૂર છે, શું પડકારો છે, તેનો આપણે આગળ અભ્યાસ કરવાનો છે. સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા, સ્ત્રી પુરુષ સમાનતા અને મહિલા સશક્તિકરણ, આ 3 વસ્તુ ખાસ મહત્ત્વની છે, જેને આપણે આગળની અંદર આગળ જે એક જે ટૉપિક છે એ આપણે આગળના ભાગની અંદર સમજીશું.
આશા રાખું કે આ પ્રથમ ભાગ આપને વ્યવસ્થિત રીતે સમજાયો છે. ખાલી તમારા કાન છે એ અહીંયા જે શબ્દો બોલાય છે એની ઉપર ધ્યાન રહેશે તો પણ તમે સારું એવું લખી શકશો. આગળનો ભાગ આપણે સેકન્ડ પાર્ટ આપણે આ પ્રકરણનો આગળ જોઈશું.